જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે હારીજ જવા માટે નીકળી ગયા છો। જો આપણે ઘોડો પડ્યો સ્પ્લેન્ડર અને એક છે શેતર પડ્યું છે। આપણે શેતરથી બારોબાર આવ્યા છો અને આપણે હવે કાલ એટલે નાવાયા હતા। જો પેલો પૂર રહ્યો ને એ નાવાયા હતા, પણ એ કાલ તો વગાડી રહ્યા જુઓ। તો મિત્રો આ તો ઊભું રહેવાતું નહીં। હવે હારીજ જવાનું છે, શું લેવા જવાનું છે પણ આપણે હાલ કહેવાનું નહીં। જવાનું કોમથી જ હરા, આપણે શું કોમ છે અહીંયા જઈને બતાવશું। હવે નીકળી ગયા છો અને વ્લોગ કેવા છે કોમેન્ટ કરો। અને મિત્રો દરેક વ્લોગમાં કહું છું કયા ગામથી વ્લોગ જોવો છો તે કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરતા રહો। ને ચેનલમાં નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો હવે આપણે નીકળશું, કેમ કે પછી મોડું થશે, બરાબર। તો હવે મિત્રો નીકળીએ અને વ્લોગમાં જોડ્યા રહેજો કે શું લેવા જવાનું છે। ઓકે, તો ઘડી શેર કરી દો તમારા મિત્રોને। મળીએ આગળ જઈને। તો મિત્રો આપણે વટી ગયા જો, આપણે ડાયરેક્ટ કેનાલ અહીં આવ્યા ખેતરથી બારોબાર। આમ તો અમારે રાવિન્દ્રા બાજુ જવાનું હોય અને આપણે ડાયરેક્ટ બાયપાસ આવ્યા ખેતરથી, એટલે જો હાલ જ અમને મોટવાડા પહોંચી આવું। બાઇકમાં તો પેટ્રોલ છે નહીં, ઓછું છે, અને તો હારીને આપણે જઈને આવશો એટલે વળતા પેટ્રોલ પુરાઈ દઈશું, બરાબર મિત્રો। હવે આપણે હારીજ આવું, કેમ કે હવે ફોનનો ઇસ્તેમાલ ઓછો કરવાનો। તો મિત્રો હું બાઇકમાં ડ્રાઇવરિંગ કરતો હોય ને એટલે ફોનનો ઇસ્તેમાલ ઓછો કરું છું, કેમ કે અકસ્માત બહુ થાય છે। એટલે આપણે ડાયરેક્ટ કોઈ જો આપણે નવા સ્થળ તો જતા નહીં, એટલે કે બધું બતાવવું પડે। આપણે હારીજ જઈએ છીએ, જેમ કે આગળ લોકોને હારેલું જ હશે, બરાબર। હવે આપણે ડાયરેક્ટ હારીજ જઈ શું વસ્તુ લેવાની એ ડાયરેક્ટ અહીંયા જઈને મળીએ, કેમ કે અકસ્માત થાય ને એટલે બાઇક સાધન ચલાવતા મારી વાત નહીં, ગમેની વાત છે, સાધન ચલાવતી વખતે ફોનનો ઇસ્તેમાલ ઓછો કરો, બરાબર। વાતચીત કે જુઓ કે ગમે એનો ઇસ્તેમાલ ઓછો કરો। હવે આપણે હારીજ જઈને મળીએ। હારીજ ગયા હતા, પણ હારીજમાં ઉતાવળ આવી હતી, ઘરે ફોન આવ્યા કરતા હતા કે કોમ છે એટલે થોડુંક કોમ હતું, એના કારણે કોઈ વિડીયો બનાવ્યો નહીં। અને પછી ઘરે આવીને કોઈ મેળાયો નહીં, ઘરે આવતા રહ્યા ખેતર જઈને, ઘરે આવ્યા ને પછી ખેતર ગયા, ખેતરથી પાછા ઘરે લાયા। એમાં એવું હતું કે આપણે ખેતર માટે એરંડા માટે ફોલિડન લેવા ગયા હતા, ગેમિશન, બીજું કોઈ લેવા ગયા નહોતા। અને અમારા અર્જુનભાઈ શું કરે, શું કરો અર્જુનભાઈ? શું ચાલે કહો? સારું ચાલે એવું એમ? જોરદાર કંપનીમાં જતા હતા? થોડું તકલીફ હતી એવું એમ? હા તો જો અમે કાલ નાવા ગયા હતા, જો આ વગાડી રહ્યા વાત જ જવા દો કહો, કેવું ચાલે કહો બીજું? જોરદાર। એવું? હા શું વાત કહેતા હતા કહો? અને અમારા અનિલભાઈ આવ્યા રાખો, અમારા ગામના મોટા વ્લોગર છે। હે લેબુ? હા, અમારા ગામના મોટા હે અમારા ગામના મોટામાં મોટા વ્લોગર છે અનિલભાઈ। આકાશભાઈ તમે શું કહો? આકાશભાઈ મોજ મોજ તમારે જ આપણે બ્લોગ ચાલુ જ છે, જોઈ લો તો। હા જો અમારા ગામમાં મોટામાં મોટા વ્લોગ, ચેનલનું નામ ચેનલ એપી ગુજરાતી ગેમર। એપી ગુજરાતી ગેમર ભાઈ, ભાઈને ફૂલ સપોર્ટ કરજો। સપોર્ટ કરવાની જરૂર નહીં, એમ તો મહિને $1,00,000 આવે। હા એટલા તો આવી જતા હશે, આવી જાય। હા એ વ્લોગર જ છે અમારા અર્જુનભાઈ બ્લોગર, અમારો બ્લોગ સારું ઇન્સ્ટાગ્રામ ચાલુ। જો અમારા ગામમાં આપણા ગામમાં કેટલા વ્લોગર હશે? હાલ તો આપણે બે જ છીએ, બીજું કોઈ નહીં। કોણ? ત્રીજો પાક અને આ ત્રીજો હવે તૈયાર। હા ગાળા બાજુમાં કોક છે ને 2-3 જણા એ તો કઈ વાત વાપરી નથી, પણ આપણે હવે જઈએ કાલ, ચલો ઓટો। એવું કાલ આવું છે હિંમતનગર? કેમ હિંમતનગર? આપણે વિપુલભાઈને દોડશે તો જવાનું છે હંગાત, જઈએ તો આવશું, એમાં શું કાલ જવું છે। અને હિંમતનગરનો નજારો કાલ બતાવશું યુટ્યુબ ફેમિલીને। અર્જુનભાઈ તમારે આવું છે? બસ આ તો પછી કહેતા નહીં, કીધું નહીં, શું કહેવાનું અનિલભાઈ? સાચી વાત ના કહે એમ કહો કે તમે કે કીધું નહીં, કાલ જવાનું છે વહેલા। આ તો હારીજ ગયા હતા, પણ કોઈ વ્લોગ બનાવવાની મજા ના આવી યાર। એમાં એવું હતું કે પછી ઘરે ફોન આવ્યો કે કોમ છે, તો પછી બારોબાર આવતા રહ્યા ઘરે જ્યાં પેલા વય આવ્યો, વય કામ પછી શેતાથી પાછો આવ્યો। કેવું ચાલે કહો? હા હા મિત્રો જો અમારી દેશી કોમેડી જોરું આ ચિયો છોકરો છે, આ જો કેટલી કોમેન્ટો કરી, વાત જ જવા કોમેન્ટ ઉપર કર્યું છે 130 કરી 129 કોમેન્ટ। અનિલભાઈ શું કામકાજ કરો હાલ? ખાલી વ્લોગિંગ જ કરો? હાલ તો વ્લોગિંગ ને ખેતી બસ। એમ કેવું ચાલે યુટ્યુબમાં? એવું એમ? મિત્રો અનિલભાઈને સપોર્ટ કરજો। અમારા અર્જુનભાઈએ વ્લોગ બનાવે
હવે આપણે ચાલુ કરવાનું તો સપોર્ટ કરજો. ચાલુ કરશે દાડે એવું નહીં કે ગમે એ વ્લોગ બનાવે કે ગમે કોમેડી વિડીયો કે ગમે એ રીતના વિડીયો બનાવે યુટ્યુબમાં મહેનત કરતા હોય તો સપોર્ટ કરો. કેમ કે બધાને ઈચ્છા હોય કે ક્રિએટર બનવાની. શું કહેવાનું ભાઈ? કેમ કે મહેનત કરે એટલે ઈચ્છા તો હોય જ કે ક્રિએટર મોટા બનીએ. હાલમાં આજે હું મોટો ક્રિએટર છું, કાલે અનિલભાઈ બને. એવી રીતે ભાઈ મહેનત કરે તો બાકી ના કે કોઈનું કામ નહીં. શું કહેવાનું ભાઈ? તો મિત્રો હાલ થોડુંક અમારે અર્જુનભાઈને થોડીક કોમ છે તો થોડીક વાતચીત કરી લઈએ, પછી મળીએ. ઓકે મિત્રો, ફાઇનલી આપણે અર્જુનભાઈ તો અહીં ગામમાં હવે જમી લીધું છે અને હવે ગામમાં જઈએ છીએ. બરાબર, અમારે આજે ભાઈને તો જવાનું છે. આજે ભાઈને તો બેસું અને પછી વહેલા જવાનું છે આપણે હિંમતનગર. મિત્રો હિંમતનગરનો બ્લોગ જોવો હોય કે કેવી મજા આવી હિંમતનગરમાં. આપણે ગયા ને પહેલી વાર ગયા, જવાનું હોય કાલ. તો બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ કેવા છે કોમેન્ટ કરજો. બરાબર, અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબાની, અને વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો. ઓકે, જય માતાજી.